એક મસ્ત વાર્તા. એક નાનકડું ગામ જેમાં દલીચંદ નામના શેઠ રહે. તો એ શેઠ પૈસાદાર, ખૂબ પૈસાદાર, એટલે બધી જગ્યાએ પૈસાનો રોપ જમાવ્યા કરે. બધાને કે આપણી પાસે તો એટલા પૈસા છે, આપણે ક્યાં કોઈની કઈ જરૂર પડે એમ છે. હવે એક વખત એક બાબાની કુટીરમાં તે ગયા, એટલે એને આશીર્વાદ માંગ્યા, એટલે બાબાએ આશીર્વાદ એને આપ્યા, જેનાથી એનું કામ સફળ થાય. તો શેઠ કે બાબા તમારે બોલો શું જોઈએ? તો બાબા કે એક મારે ખાલી સોય જોઈએ છે. ત્યારે દલીચંદ શેઠ કે તમે કે મારી પાસે 5-10 લાખ રૂપિયા માંગ્યા હોત તો મને એમ થાત કે મેં કઈક આપ્યું. તમે પૈસા જેટલા જોઈએ એટલા માંગો, મારી પાસે તો ઘણું છે. તમે માંગીને મારી પાસે સોય જ માંગી. કાંઈ વાંધો નહીં, મારે જોવું પડશે સોય છે કે નહીં, કારણ કે મારે ત્યાં ફાટેલા કપડા જ કોઈ નથી પહેરતો, તો હું સોય ક્યાંથી રાખું? પણ બાબાએ તો સોય જ માંગી હતી. ઘરે ગયો, સોય શોધી, બહુ મહેનત પછી સોય મળી. લઈ અને બાબા પાસે ગયો કે અલ્યો તમે સોય માંગી હતી ને? તો ત્યારે બાબા કે એક કામ કરો, સોય તું તારી પાસે જ રાખ, જ્યારે આપણે બે મરી જશું ને ઉપર જશું ને ત્યારે તું આ સોય લઈને આવજે ત્યાં, ત્યારે મારે જોશે. તો દલીચંદ શેઠ કે બાબા તમે તો કમાલ કરો છો, કોઈ માણસ મરે ત્યારે ભેગું કાંઈ લઈને જાય, સોય એ અહીંયા મૂકીને જશે. ત્યારે બાબાએ સમજાવ્યું કે હું તને એ જ સમજાવવા માંગુ છું, તું આખા ગામમાં પૈસાનો રોપ જમાવે છે, તું જા ઉપર, ત્યારે તું એક સોય ભેગી નથી લઈને જવાનો, તો પૈસાનો રોપ શાનો જમાવે છે તું આટલો? આ ન કર, રેવા દે, બધાની સાથે પ્રેમથી રહે. પછી દલીચંદ શેઠને સમજાયું, બધાની સાથે ખૂબ પ્રેમથી રહેવા લાગ્યો, દાન ધર્મ પુણ્ય જે કઈ કરવાનું એ કરવા લાગ્યો, અને એકદમ જીવનને સફળ બનાવ્યું. આ ઘટના છે ને એ આપણને એ શીખવે છે કે આ દલીચંદ શેઠ જેવું છે ને ક્યાંક આપણે કામ કરીએ છીએ. જો વાત સાચી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.